આ સીતાબેને એને ઘરની પૂજા કેમ રાખી હતી? કોણ જાણે કેમ રાખી હતી? અમે તો પૂછ્યું ત્યારે કહેતા હતા કે એમ જ રાખી છે. એની સુંદરી બાકી લાગે હારી છે નહીં? રૂપાળી ને અવાજે કેવો મીઠો હતો. એ મુઈ કેવું અસલ ગીત ગાયું તું નહીં? તને નહીં આવડતું? મને શીખડાવજે ને. એ મમ્મી બધે ફોનમાં આવે જ છે. હું તમને શીખડાવીશ તું તારે. હે મન તો છે ને બહુ ગમ્યું તો. મને શીખડાવજે, લખી દેજે એકુકી કર્યું એટલે શીખી લઈશ. प्रेम प्रभु का बरस रहा है, पी ले अमृत प्यासे, सातो तीरथ तेरे अंदर बहार किसे तलाशे. મને તો એટલું જ આવડે છે જો, આના પછીનું જેટલું હોય ને એ તારે જ શીખડાવવાનું છે. મમ્મી કાંઈ વાંધો નહીં, હું તમને શીખડાવીશ. કહું તો હું રહી. કણ કણ में हरी, क्षण क्षण में हरी, मुस्कानों में सवन में हरी, मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. ये मुई केवी असल લીટી હતી જો તો. नियति भेद नहीं करती, जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है. આના પછીની લીટી શું આવે? મમ્મી મને છે ને આટલું જ આવડે છે. હું છે ને ફોનમાં જોઈને આખું લખી દઈશ ને તમને શીખડાવીશ ને હું શીખીશ. આ લીટીમાં તો એવું કહેતા હતા નહીં કે આપણે જેવું કરીએ ને એવું જ મળે. હવે મમ્મી આપણે છે ને હાહુ બે આખે આખો ભજન શીખશું. અત્યારે હું છે ને મારે જે કામ છે ને એ બધું કરી લઉં ને પછી આપણે નિરતે બેહી ને બે શીખશું. એ હા, ટણે ટણે કામ કરી ને નવરી થઈ જાય એટલે વાહે બે શીખીએ. એ હમણાં કરી લઈશ. तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. ओ चंपाबेन, बारे निकलो बारे जरीक. ओहो રીટાબેન, તમે આમ બાજુ ક્યાં હાલ્યા? એ મુઈ જરીક ઘરની બારે નજર તો કરતી જા, અંદર ને અંદર. ઈ તો અંદર જ હોય ને, ઘર હોય તો ઘરની બારે ન બેહીએ કઈ. તમે આમ બાજુ કેમ હાલ્યો? એ કઈ નહીં, હું તો એમ જ આટો મારવા હાલી આવી નવરી હતી તે શું કામ? ભૂતળી કે બેહી બેહીને ગુડા દુખી આવશે. એકાદો ઓટો મારી આવો એટલે એક્સરસાઇઝ થઈ જાય. હવે ભૂતળીની વાત તો સાચી છે હો. આખો દી બેહી બેહીને વહે હાલીએ ને જરીક એટલે ગુડા દુખે. એટલે જ તો ભૂતળીએ કીધું કે એકાદો ઓટો મારી આવો એટલે પગ ફ્રી થઈ જાય. તે સુધીમાં હું કામ કરી નાખું. ના ના, ઈ તો એમ જ હોય ને. બાકી કાલે સુંદરીએ ગીત સરસ ગાયું તું નહીં? એ મુઈ મને તો વડું ગમે છે ને બોલ. મેં તો અહીંયા આવીને ભૂતળીને કહી દીધું કે મારે છે ને એ ભજન શીખવું છે. તો ભૂતળીએ શું કીધું? મુઈ આજ પાડે ને બચારી ના ન પાડે કઈ. એમાં ભૂતળીએ તો એમ કીધું કે હું છે ને હટોહટ બધું કામ કરી લઉં ને પછી આપણે હાહુ વહુ બે શીખશું. ના ના, શીખાય જ ને. મને તો એક એક લીટી પાનામાં લખી દે એટલે હાલે, હું તો શીખું રહી. એમ તો મને આવડી જાય પણ મારે લખી દીધા વાળું કોઈ નહીં ને. તમારે એ શીખવું હોય તો ભૂતળીને કહેજો, એ લીટી લખી દે તમને. ના ના, બચારીને એને ક્યાં હેરાન કરવી? એને તો કેટલાય કામ હોય ને તમને શીખડાવવાનું ને હું એમાં ક્યાં એને હેરાન કરવા આવું? એ મુઈ ચંપા, એમાં શું હેરાન થાય? એને તો મુર્ગની ખુશી મળશે કે હારું લે મારા પાસે શીખવા આવ્યો. હા તો હું એ નવરી જ્યારે જ્યારે થઈશ ને ત્યારે આવીશ ને એકાદી લીટી લખાવી જઈશ. પણ એલી તો હિન્દીમાં નહીં હોતું. હિન્દી તો ક્યાં આવડે મને. એ મુઈ પેલા છે ને મને એવું જ લાગતું, પણ એવું ન હોય કઈ. આપણને કરાગરે વસ્તે ઈ નહીં આવડતું. ઈ તો સંસ્કૃતમાં હોય તો એ આવડે છે તો ઈ તો આવડી જ જાય ને. હે ઈ સંસ્કૃતમાં હોય હે તેરે તો આ તો આવડી જ જાય ને. તો તારે તને આવડી જાય ને મને આવડી જાય. હા તો આવીશ લ્યો શીખવા. તમે કયો હો તો. તમે કયો હો તો નહીં આવજે જ તો તારે. હવે હું એ જાઉં છું ને કે ભૂતળી કેસે ક્યાં રહી ગયો. એ હા હા તો ભલે હો સીતારામ. એ હા સીતારામ. प्रेम प्रभु का बरस रहा है, पी ले अमृत प्यासे, सातो तीरथ तेरे अंदर बाहर किसे तलाशे. राम आएंगे आएंगे राम आएंगे, मेरा आपकी कृपा से सब काम हो रहा है. ये वरी હવે કોણ ફોન કરે હે રહ્યું? આ કંપની જ હોય, એને કઈ કામ જ નથી. નવરી કંપની રહી ફોન જ કરે રહી. ઉભો રે, તમને બ્લોક કરી નાખું. કરજો મને ફોન.
લેપડી છે ને કઈ બાઈ. લે બસ બ્લોક કરી નાખી તને. હવે ફોન કર, તાઈએ ખબર પડે કેવી રીતે લાગે છે જોઉં. સેફટીયા. લે ગોગડીને ફોન કરીને તો કહી દઉં કે આજે હું છે ને બારે નહીં આવું. એને જ ઘરે બોલાવી લઉં કા. અમે કેટલા દી થઈ ગયા ઘરે દર્શન જ નથી દીધા. હાલો ગોગડી. હા ભૂતળી બોલ. એ કાઈ નહીં છે ને મેં એમ કેવા ફોન કર્યો તો કે આજે મારા ઈ છે ને બારે નહીં અવાય તો તું આવ ને ઘરે. હું મેં તે કેટલા દી થયા દર્શન જ નથી દીધા ઘરે તો. હે અને તારે કેમ નહીં અવાય બારે ઈ કે તો પેલા. એલી યાદ છે ને શું થયું ખબર હે? કાલ આપણે પૂજામાં ગયા તા ને તો સુંદરીએ જે ભજન ગાયું હતું ને એ મારી હાહુને છે ને શીખવું છે. તો જો હવે હું નવરી થાય છે એટલે હું ભજન શીખડાવીશ તો પછી બારે ક્યારે આવું કે. અને પછી તો વરે કામ કરવાનું ટાણું નહીં થઈ જાય. YouTube માં શીખડાવ ને. ના ના એલે અહીંયા એમ ના આવડે. મારી હાહુએ કીધું કે એક લીટી લખી દઈશ ને તો આવડી જાહે મને. હા બા તને તો નકય નહીં પોગું હું. હા તો તું આવે હે ને? હા તો લે આવું થોડીક વાર પણ થોડીક જ વાર રહીશ જો કીધી નહીં પછી. હા હા પણ આવ તો ખરી. હજી તો આવી નહીં ને જવાની તૈયારી કરે છે રે. હા લે તો હવે ફોન રાખ. એ હા ભલે હો સીતારામ કણે મોકરે પોગી આવજે. એ હા. હારું લે આજ તો ગોગડી આવે છે રી ઘરે. લે હટોહટ કામ કર લઉં તો ગોગડી આવે ને એટલે વાતો કરવા થાય. ભૂતળી હવે છે ને તો તારો જીભડો આપતી જ નહીં. હાથ જ આગજે. જડ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. એ બાઈ નનકો હતો તે તો સૌથી લાંબી પ્રાર્થના હતી અને એવું જોર આવતું આંખો બંધ કરવાનું. લિરિક્સમાં તો ખબર નહીં શું ગાતો આવડતું જ નહીં. એ બાઈ નનકો હતો નિહારે જતો તે તો કેવી મસ્ત પ્રાર્થનાઓ હતી ને કેવી મજા આવતી. તમારે કઈ પ્રાર્થનાઓ આવતી ને કેવી મજા આવતી ને બધુંય કીજો કમેન્ટમાં. કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેદીએ વળાવ્યો નિશ્ચય તારો કાળજ ફૂટ્યો અહીંયા તે સીધ આવ્યો. હે જડ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. એ બાઈ ગોગડી તું તો આવી ગઈ ને મારું તો કામ જ ન થઈ રહ્યું. હું છે ને કેરવાની કીધી જ તી હો કે ભૂતળી તું છે ને તારો જીભડો હાંકતી જ નહીં. હાથ જ હાંકજે પણ બોલ જીભડો બંધ રહેતો જ નથી મારો. મેં કીધું કે તું આવે ને તો બેહીને વાતો કરશું. એ મુઈ ભૂતળી તો શું થઈ ગયું? બેહીન વાતો કરત એના બદલે કિચનમાં ઊભો ઊભો કામ કરશું ને વાતો કરશું રે. ના ના ગોગડી એક કામ કર તું છે ને અહીંયા બેહી જા અને હું કામ કરીને આપણે બેય વાતો કરીએ. શું ના હું કઈ મહેમાન નથી કઈ. આપણે બે કામ કરશું રે ને વાતો કરશું રે. પણ કઈ કામ જ નથી ત્યાં સુધી તો બે. આ હું રે ઠામડો ધોવાનો. હું ઠામડો ધોઉં ને તારે બીજું જે કરવું હોય ને એ કર. એના સિવાય કઈ કામ જ નથી. ઠામડા તો હું ધોઉં રે તું શું કરીશ? તો છે ને હું ઉડકતી આવું ને તું ધોતી આવ. ના હો બેસિનમાં ઠામડો ધોવા તો મને એક જ ફાવે બેમાં મેળ આવે જ નહીં. ઓહો વરી. હા હું હઈ ગમ્યું. હવે હાલ વાતો કરીએ બે. તારા હાહુ કેમ નહીં દેખાતા ભૂતળી? ક્યાં ગયા? પેલી છે ને બેઠા હતા ને તો મેં કીધું કે તમે છે ને એકાદો ઓટો મારી આવો તો પગ ફ્રી થઈ જાય. એને ગુડા દુખે હે ને. ઠીક તો ઓટો મારવા ગયા હે કા? હોવે ગયા તો કેરે છે પણ ચક વાતો કરતા હશે વચ્ચે. તો તને ઘરનું કામ ન કરાવે? ના ના ગોગડી એ કરાવતા જ પણ મેં ના પાડી. મેં કીધું કે તમારે નહીં કરાવું હું એકલી કરી લઈશ. પેલી મુઈ ખાલી છે ને ખાવાનું જ બનાવવાનું હોય તો એમાં શું જરૂર હોય કે ઈ તો હું એકલી બનાવી લઉં ને એને ગુડા દુખે ને તો થાકી રે. ના ના ઈ તો બરોબર હે. તું ને ભૂતળો બાજો તો તારી હાહુ તારું ઉપરાણું લે કે ભૂતળાનું? એ મુઈ મારી હાહુ તો છે ને હું ને ભૂતળો બાજીએ ને તો કોઈ દી ભૂતળાનું ઉપરાણું લે જ નહીં. મારું જ લે. હે તો હારું લે. હું નવી નવી આવી ને ત્યારે તો અલગ હતું પણ હવે બહુ સારા થઈ ગયા હે. એટલું તો ઘણું હે કા? ત્યારે ભૂતકાળ ગયું ને હવે જીવો કા. હવે તો હારા જ છે ને. એ મુઈ કાલ સુંદરીએ કેવું મસ્ત ગાયું તું નહીં? હોવે મુઈ એનું સાંભળીને તો મારી હાહુ એ કહેશે કે મારે શીખવું હે. મેં કીધું કે નવરી થઈને શીખડાવીશ. મુઈ પછી તો ઘરે આવીને મેં તો 4 વાર સાંભળી લીધું. હે તો આવડી ગયું હશે કા? હો એવી મજા આવે ને. હું તો જો ઘરમાં ચાલુ કરું ને ફૂલ અવાજ રાખું. પેલી એમ
છે ને મારી હાહુને બહુ કાસ થાય એટલે હું એ ન કરું. પેલા તો હું કરતી પણ એને કીધું ને કે મને બહુ કાસ થાય છે તો નહીં કરતી. તો એરબડ્સ નખાય ને. ના ના મુઈ એમાં કોઈ ઘરને દરવાજે આવે ને તો ખબર ન રે બોલ એટલે હવે નહીં નાખતી. પેલા તો એ કરતી. ખાવામાં શું બનાવ્યું ભૂતળી આજે? આજે તો મારું ફેવરેટ બનાવ્યું છે ડુંગળી બટેકાનું શાક. એ મુય તને ડુંગળી બટેકાનું શાક ભાવે? રોજ ડુંગળી બટેકાનું જ બનાવે ને તોય ન ઓકું એવું ભાવે. એલી મને તો ભાવે પણ રોજ રોજ તો ના ભાવે હો. એલી મને તો રોજે ભાવે. મને તો બહુ ભાવે ડુંગળી બટેકાનું. અને નીલવાળનું તો એવું કેળે ને નીલવાળનું શાક તો બોલ મારી હાહુ કેરે એક પરાણે ખવડાવે મને. મને તો મિક્સ ભાજી ભાવે, બહુ મજા આવે ઈ ખાવાની. એમાં હી તો મારે વેડી વેડીને ખાવું પડે. તો બહુ ચોચારી છે. ઈ તો તું જેવી કે એવી ચોચારી કે તો ચોચારી પણ નથી ભાવતું તો નથી ભાવતું. લે શું કરું? બધું એ ખાતા શીખાય ભૂતળી. હાલ ગોગળી હાલ હવે છે ને બારે બેહીએ ઘડીક. રોટલીને તો હજી વાર છે. ભૂતળો કેમ બેક દીથ્યા દેખાતો નહીં હે? મુઈ તને નહીં ખબર હે કેટલા દી થઈ ગયા મુંબઈ ગયો છે. મને તો આજ ખબર પડે હેરી કે મુંબઈ ગયો હે. કેટલાય દી થયા ઘરે નહીં આવી તે દર્શન દેવાય તો ખબર પડે. હવે તો એમાં એક બે દીમાં આવવાનો જ છે. ટિકિટ મળે એટલી વાર હે. મારી કોયલ બેઠી ટોડલે મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે. જોને કોયલ બેઠી ટોડલે મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે. मैंने मांगा था रब से बस कहीं सितारा बदले में दे दिया मुझको तारों से भरा उसने आसमां ये सारा ओ सजना मैं तेरा तू मेरी हो गईया. એ બાયા સુંદરીને શું થયું કોણ જાણે, ઉઠતી જ નહીં. રોજ તો મારા પેલા ઉઠી જાય છે ને આજ તો ઉઠતી જ નહીં રે. મમ્મીને કેવું જ પડશે હવે તો. એ સુંદરી ઉઠ ઉઠ, જો તો મત બપોર થઈ ગયો. લે મમ્મીને જ કહું, એમને એમ તો નહીં ખબર પડે શું થાય છે રે કોણ જાણે. કાલનો ગેંગ ચડ્યો કે શું થયું? મમ્મી મમ્મી આ સુંદરીને કઈક થઈ ગયું, જો તો ઉઠતી જ નથી રહી. ગેંગ ચડ્યો કે શું ખવડાવી દીધું હે? આ નક્કી કઈક ખાઈ જ ગઈ છે, ઉઠતી જ નહીં રહી. ઓ સુંદરી, એ શું થયું? કેમ રાડું પાડે છે તું? મમ્મી આ જો તો સુંદરી છે ને ઉઠતી જ નહીં રહી. મને તો એવું લાગે છે કે કાલ કાંક ખાઈ ગઈ છે, ગેંગ ચડ્યો એવું દેખાય છે રહ્યું. રોજ તારા પેલા ઉઠી જાય છે? હોવે મમ્મી રોજ ઉઠી જાય છે. એનું એક અલાર્મ વાગે ને તો ઉઠી જ જાય. આજ તો અલાર્મે મેં જ બંધ કર્યું છે. તો શું થઈ ગયું હે સુંદરીને? કેમ ઉઠતી નહીં રહી? નજર તો નહીં લાગી ગઈ ને? ના રે ના મમ્મી, એવું કઈ ના હોય. આપણે છે ને ડોક્ટરને ફોન કરીને કઈ એટલે જોઈ દેશે. શું એવું ના હોય? નજર લાગી જ જાય ને. કાલ પૂજા કરતા તો તેરે થયું હોય તો ભલે. મમ્મી મને તો લાગે છે કે નક્કી કોક ખાઈ જ ગઈ છે. ના રે ના આવે. તે ખાધું એને ખાધું હે. તો મમ્મી આપણે એક કામ કરી, આપણે હે ને ડોક્ટરને ફોન કરીને ડોક્ટરને બોલાવીને તોય કઈ ન થાય ને તો પછી જોર આવશું. મારું મન ને તો આપણે હે ને ડોક્ટરને ફોન કરવો જ નહીં, ડાયરેક્ટ આપણે જોરાવી જ દઈએ. અને અસલ નજર લાગી જાય એવી જ છે. મને તો ઈ જ લાગે છે કે નજર જ લાગી ગઈ હશે. મમ્મી પેલા હે ને આપણે ડોક્ટરને બતાવી જોઈએ ને પછી ઈ કરશું. કઈ નહીં થાય ને તો. હા તો તું ડોક્ટરને બોલાવ બસ. આવા ખરે બપોરના તો દવાખાનું ખુલ્લું નહીં હોય. તો હે ને હું ગાડી લઈને જાઉં હું ને અહીંયાને ઘરે જ લેતો આવું. હા જા ઝપાટે આવજે હો. 10 મિનિટનો રસ્તો હે ને 2 મિનિટમાં આવું. હા જા આવે જાતો ખરો. અને તે મોઢામાં પાણી બાણી નાખ્યું તું? એ બધુંય ટ્રાય કરી લીધું મમ્મી. એ બાઈ શું થઈ ગયું અમારી સુંદરીને? કોણ જાણે કોની નજર લાગી ગઈ? એ સુંદરી મુઈ ઉઠ ઉઠ હવે તો ઉઠ.